સુરત જિલ્લાના પીપોદરા ગામની હદમાં બનેલ કોપર વાયર ચોરીના વણશોધાયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ કોપરનો જથ્થો સહિત કુલ ₹10,26,000ના મુદ્દામાલ સાથે 3 આરોપીઓને દબોચી લેતી સુરત જિલ્લા પોલીસ, જેમાં તાજેતરમાં કોસંબા પોલીસ સ્ટેશન હદમાં પીપોદરા વિસ્તારમાં તારીખ 21/8/2025ના કલાક 1:16 થી કલાક 3:51 વાગ્યા એક્ટિવ ઇલેક્ટ્રિકલ્સ ફેક્ટરી, આરાધના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, મોટી કેનાલ રોડ, શુભમ ટેક્સટાઇલ્સના ગેટ પાસે પીપોદરા ખાતેથી 2 અજાણ્યા ઈસમો ગ્રીલ તોડી કંપનીમાંથી ટ્રાન્સફોર્મરમાં વપરાતા કોપર વાઇન્ડિંગ વાયરના બોક્સ કુલ નંગ 30, જેનું કુલ વજન 979 કિલોગ્રામ, જેની કુલ કિંમત ₹8,40,000નો મુદ્દામાલ ચોરી થવા બાબતે કોસંબા પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર A1332/2025 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 305A 331(4) મુજબનો ગુનો રજીસ્ટર્ડ થયેલ। તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે।